7 વર્ષની લાંબી લડત બાદ આખરે હવે ગુજરાત હાઈકોર્ટે મહિલા અનામતનો 1/8/2018નો પરિપત્ર રદ કર્યો છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ આ પરિપત્ર વિશે એડવોકેટ શું કહી રહ્યા છે। આજે નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ મૌલિક સેલત સાહેબની કોર્ટમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે। આજે પરિપત્ર આપ જોઈ રહ્યા છો કે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 1/8/2018ના દિવસે SC/ST OBC સમાજની દીકરીઓને સરકારી નોકરીઓમાંથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર બનાવેલું અને આ પરિપત્રના સામે સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠનના માધ્યમથી અમે લોકોએ રાજ્યની રાજધાની ગાંધીનગર મુકામે ઘણા બધા ધરણા પ્રદર્શનો કરેલા। આ પરિપત્રને અમે જાહેરમાં સળગાવેલો અને આ પરિપત્ર બનાવનાર જે નાયબ સચિવ છે એમના વિરુદ્ધમાં કાયદેસરની પોલીસ ફરિયાદ વગેરે કાર્યક્રમો અમે આપેલા। એ સિવાય નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ આ પરિપત્ર રદ કરવા માટે અમે લડેલા અને નામદાર ગુજરાત હાઈકોર્ટે LPAની અંદર આ પરિપત્રને રદ કરવા માટેનો હુકમ કરેલ અને SC/ST OBC સમાજની લાખો દીકરીઓને જે છે એમના તરફેણમાં ચુકાદો આપેલો। આ પ્રમાણે આજે ગુજરાત સરકારના ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગતની સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતીમાં 3 દીકરીઓને જેમને અન્યાય થયો કે જે દીકરીઓને ઓપન મેરિટમાં વધુ માર્ક્સ હોવા છતાં પણ આ પરિપત્રના કારણે એમને પસંદ કરવામાં આવેલ નહીં। એમાંના એક જે છે અંકિતાબેન અમૃતભાઈ પરમાર કે જેમને 86 માર્ક હતા, 85.54, રમીલાબેન કાંતિભાઈ વાઘેલા જેમને 85 માર્ક હતા, સુધાબેન હિતેનભાઈ વરણ કે જેમને 83 માર્ક હતા। આમ છતાં એમને પસંદ કરવામાં ન આવેલ અને જેમની પાસે ઓછા માર્ક્સ હતા, 76 માર્ક્સ છે, 77 માર્ક છે, એ બધા લોકોને પસંદ કરવામાં આવેલ। તો 3 બહેનોની પિટિશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આજે દાખલ કરી અને આજે એમની સુનાવણી થઈ। 6 વર્ષના અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ 3 દીકરીઓને છે એમના તરફેણમાં ચુકાદો આપ્યો છે, એમને ન્યાય આપ્યો છે। આ પરિપત્ર રદ થવાના કારણે ઘણી બધી બહેનોને ફાયદો થયો અને જેટલી બહેનો આ પરિપત્ર રદ થયો અને પરિપત્ર બહેનોએ વચ્ચેનો જે સમયગાળા દરમિયાન જે લોકો સફર થયા કે જે નોકરીઓથી વંચિત રહ્યા એવી ઘણી બધી બહેનોને નામદાર ગુજરાત હાઈકોર્ટે જે છે એ ન્યાય આપવાનું કામ કર્યું છે। એટલે આજે SC/ST OBC સમાજની 3 દીકરીઓ જે છે એ આ પરિપત્ર રદ થવાના કારણે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ એમના તરફેણમાં ચુકાદો આપ્યો એના કારણે આજે નોકરીએ લાગ્યા છે અને ગુજરાત હાઈકોર્ટે સૂચના આપી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે 15 દિવસમાં આ 3 દીકરીઓને સરકારી નોકરીમાં લેવા માટે રાજ્ય સરકારને ભલામણ કરશે અને રાજ્ય સરકારને 6 અઠવાડિયાનો સમય આપ્યો છે કે આ 3 દીકરીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને તાત્કાલિક એમને સરકારી સેવામાં જોડવામાં આવે અને એમની સિનિયોરિટી પાછલી ઇફેક્ટથી આપવામાં આવે કે જ્યારથી જે ઓરિજિનલ રિક્રુટમેન્ટ જે છે એ લાગુ કરવામાં આવેલી હતી। તો આ પ્રમાણેનો આજે મહત્વપૂર્ણ ચુકાદો SC/ST OBC સમાજની દીકરીઓના તરફેણમાં આવેલ છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે આપણે બસ આટલું જ। ધન્યવાદ।